શું આપનું નામ? સમા ગુલાબ. શું કહેશો? બે દીકરીઓ રોજા રહ્યા છે, શું આપવું છે અને કેવી રીતના રોજા રહ્યા છે અને શું જોઈને? ઘરમાં બધા રહેતા એ જોઈ જોઈને એ બે છોકરી કે અમારે રહેવા છે એટલે પછી એને રહેવાનું ચાલુ કર્યું. થોડાક દિવસ ધ્યાન રાખવું પડ્યું કે તકલીફ પડે છે કે આ તે થોડી ઘણી પડતી હતી પણ છોકરીઓ સહન કરી લીધું અને પછી કે અમારે આ બધાય રહેવા જ છે હવે. આ ઉંમરે આ રોજા રહેવા બહુ કઠિન છે. તડકો પાછો અમે એટલે થોડુંક તકલીફ તો પડે પણ છોકરીઓ હિંમત હારી કરી અને બધાય રોજા પૂરા કર્યા અલ્લાહની રહેમતથી. આ પ્રેરણાને ક્યાંથી મળી? બસ ઘરના બધા રહીએ, મારા બા છે, મમ્મી મારા એના છોકરીઓના ભાઈઓ, હું એના છોકરીની મમ્મી બધા રહીએ એટલે કે અમારે રહેવા છે. શું કહેવાય? બહુ સારું કહેવાય કે આ ઉંમરમાં આટલા રોજા રહેવા બહુ અઘરી વાત છે પણ સારું કર્યું એમ. બધા છોકરા ભાભીના છે. હા, કંઈક ને કંઈક તો ખાવા જોઈએ છોકરા આ ઉંમરે. શું કહેશો? બસ ભાગ માંગે જ નહીં. એ સાંજે રોજુ ખુલે પછી ભાગનું કહે, બાકી ત્યાં સુધી ભાગ પાણી કોઈ વસ્તુ માંગે નહીં. રોજુ ખુલ્યા પછી જ બધું વસ્તુ. કેવી કઠણ થઈ છે આ તમે રોજા રહ્યો છો એને અત્યારે પેલા શું ધ્યાન રાખવામાં આવ્યું? પેલા તો આથી 2-3 વર્ષ પેલા જે એક બે રોજા રહી ત્યારે પાણીનું એનું ધ્યાન રાખવાનું, બાકી જમવાનું તો ત્યારે નથી માંગતી કે પાણીનું ધ્યાન રાખવું પડે કે પાણી પી લેવું એવું, એટલે પાણીનું ધ્યાન રાખતા. બાકી તો કઈ નહીં. આ વર્ષે કોઈ જાતની ધ્યાન નથી રાખવું પડ્યું ને બધા રોજા પૂરા કર્યા.